નમસ્કાર મિત્રો, હું દિવ્યેશ કથિરિયા, પશુધન નિરીક્ષક, મરઘા સેવા કેન્દ્ર વલસાડ. આજે ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે ગુજરાત રાજ્યના પશુપાલન ખાતા દ્વારા ચાલતી એક મરઘા પાલનને લગતી યોજનાની માહિતી તમને આપવા જઈ રહ્યો છું. આ યોજનાની અંદર શું મળવાપાત્ર છે, એ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરાય છે અને ક્યાંથી ભરાય છે, એની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર શેર કરીશ. સૌપ્રથમ તો તમે જો ગુજરાત રાજ્યની અંદર રહેતા હોય અને અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કાસ્ટમાં આવતા હોય તો ગુજરાત રાજ્યના પશુપાલન ખાતા દ્વારા એક મરઘા પાલનને લગતી સરસ મજાની યોજના છે. એ યોજનાની અંદર તમને એનું ફોર્મ સર્વપ્રથમ તો ઓનલાઈન ભરવાનું હોય છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર એનું ફોર્મ ભરવાનું હોય છે. એ ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે તો એની માહિતી આપું તો સૌપ્રથમ તો આધાર કાર્ડ, ત્યારબાદ રેશન કાર્ડ, બેંક પાસબુક અને જાતિનો દાખલો, અને ખાસ જાતિનો દાખલો ગેઝેટેડ અધિકારીનો હોવો જોઈએ. હવે આ યોજના માટેનું ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાનું થાય છે. ક્યાં ભરી શકાય છે તો આ ફોર્મ નજીકના સીએસસી સેન્ટર ઉપર, ગ્રામ પંચાયતના વીસીએસશ્રી તથા કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર અથવા તમે જાતે પણ આ ફોર્મ ભરી શકો છો. આ ફોર્મ ભરવા માટે ખાસ તો શેની જરૂર પડે તો જ્યારે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર લોગિન થાવ છો ત્યારે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય છે એ મોબાઈલની ખાસ જરૂર પડે છે. હવે આ ફોર્મ ભરાઈ ગયા પછી શું પ્રક્રિયાઓ હોય છે તેની તમને ખાસ માહિતી આપો. તો આ ફોર્મ ભરી દીધું એટલે તમને લાભ મળવા પાત્ર નથી, પણ આ ફોર્મ ભરાઈ ગયા, બધાના ફોર્મ ભરાઈ જાય પછી એમાં ડ્રો થાય છે. ડ્રો સિસ્ટમમાં જો તમારું નામ નીકળે તો નજીકના ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટકના કર્મચારી અધિકારીગણ તમને કોન્ટેક્ટ કરશે અને તમને તાલીમમાં બોલાવશે. આ 6 દિવસની તાલીમ લીધા પછી તમને આ યોજનાની અંદર એક પ્રમાણપત્ર મળવા પાત્ર થશે જે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. એ પછી તમને 2000 રૂપિયા સ્ટાઇપન્ડ મળવા પાત્ર થશે. એ સ્ટાઇપન્ડ મળ્યા પછી તમને 6 થી 8 અઠવાડિયાના 25 કડકનાથ અથવા આરાયત પક્ષી મળવા પાત્ર થશે અને ખોરાક મળવા પાત્ર થશે. તો મિત્રો, આ યોજના ખાસ ગુજરાત રાજ્યના પશુપાલન ખાતા દ્વારા ચલાવવામાં આવે છે અને તે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને એસટી કાસ્ટમાં આવતા મારા મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે. તો આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી કરી શકો છો. નમસ્કાર મિત્રો, આ જ હતી આજની માહિતી. આવી જ માહિતી જોવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.